શું આપ યુનિવર્સિટી રોડ કે ઇન્દિરા સર્કલથી નજીક પ્રોપર્ટી શોધી રહ્યા છો? તો ચાલો તમને પ્રોપર્ટી દેખાડી દો. નમસ્કાર દર્શક મિત્રો, હું જિગ્નેશ વસાણી, નમા એસ્ટેટ કન્સલ્ટન્સીમાં આપનું સ્વાગત છે. જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો આજે સબસ્ક્રાઇબ કરો, જેથી અમારા નવા વિડીયો આપને મળતા રહે. કારણ કે નેક્સ્ટ પ્રોપર્ટી તમે જે શોધી રહ્યા છો તે પણ આ વિડીયોમાં હોઈ શકે. તો દર્શક મિત્રો, પ્રોપર્ટીના લોકેશનમાં આવી ગયા છીએ. તો જે ટેનામેન્ટ છે એ તમને દેખાડી દઉં કે ઇન્દિરા સર્કલ અને યુનિવર્સિટી રોડથી નજીક ટેનામેન્ટ આવેલ છું. ટેનામેન્ટનો બહારનો વ્યૂ જોઈ શકો છો. કમ્પ્લીટલી ફૂલ્લી રિનોવેટ કરેલું છે અને ફ્રન્ટ છે એ સૌથી મોટી સાઇઝનો ફ્રન્ટ છે. સાઈડમાં કુંડાની તમે રાખી શકો છો, પેસેજ અલગથી છે અને બે ગેટ મળે છે. આમાં તમને એક મોટી સાઇઝનો ગેટ છે અને સેકન્ડ કે નાનો ગેટ છે. તો આ છે બહારની પ્રિમાઇસીસ. હવે આપણે પાર્કિંગ એરિયા સૌથી પહેલાં જોઈ લેશું. તો આપણે આવી ગયા છીએ પાર્કિંગ એરિયામાં. પાર્કિંગ એરિયાની સાઇઝ બી જોઈ શકો છો કે સારી સાઇઝ છે, રિનોવેટ છે. તમે જોઈ શકો છો ટાઇલ્સ જે લગાડેલી છે કે ફ્લોરિંગ છે તો કલર કોમ્બિનેશન પ્લસ જે વિન્ડો છે તો એમાં બહારની સાઈડ ગ્રીલ બી આપેલી છે સેફટીના હિસાબે. અહીંયા તમને જે અંડરગ્રાઉન્ડ વોટર ટેન્ક મળી જાય છે, પ્લસ આમાં આરએમસીનું કનેક્શન બી સાથે જ છે. આ સાઈડ વોશ એરિયામાં વોશિંગ મશીનનું પેસેજ રાખી શકો તો અલગથી પ્રોવિઝન છે. અહીંયા ટેબલ ટોપ તમને સિંક મળી જશે અને અટેચ જે પાર્કિંગમાં જ ટોયલેટ બાથરૂમ છે એ તમને મળે છે. સેફ્ટી ડોર, ડિઝાઇનર સેફ્ટી ડોર વિથ મોસ્કીટો નેટ અને મેન ડોર, જે ડિઝાઇનર મેન ડોર બી મળે છે. હવે આપણે આવી જાય છે લિવિંગ એરિયામાં. તો લિવિંગ એરિયાની સાઇઝ તમે જોઈ શકો છો. સાઇઝ મોટી છે અને સિટિંગ અરેન્જમેન્ટ જે કરેલું છે સારામાં સારું સિટિંગ અરેન્જમેન્ટ છે. જે પાર્કિંગમાં તમને દેખાડ્યું તો અહીંયા વિન્ડો તમને મળે છે તો ફ્રેન્ચ વિન્ડો છે અને ઉપરની સાઈડ સોબર ને ડિઝાઇનર પીઓપી વિથ લાઇટ્સ. તો આમાં ઇન્ક્લુડ છે ડાઇનિંગ સ્પેસ. જે ડાઇનિંગ સ્પેસ છે તો આ બાજુ તમને 6 સીટર આરામથી તમે ડાઇનિંગ ટેબલની સ્પેસ સેટ કરી શકો તે મળી જાય છે. ટીવી યુનિટ આ બાજુ તમને મળી જશે ટીવી યુનિટ. તો આ ટીવી યુનિટની સ્પેસ છે. હવે એમાંથી જ આપણે આવીએ છીએ કિચનમાં. કિચનની સાઇઝ બી ઘણી મોટી અને પ્રીમિયમ છે. એમાં ફર્નિશ કિચન છે, સેમી ફર્નિશ અને એલ શેપમાં કિચનનો ટોપ મળે છે. એમાં બી એર સર્ક્યુલેશન માટે તમને વિન્ડો મળી જાય છે. ફ્રીજની સ્પેસનું પ્રોવિઝન અહીંયા છે અને પ્લસ સ્ટોરેજ જે આપણે કહીએ ને તો સ્ટોરેજ માટેની બી સારી એવી જગ્યા છે. તો આ તો આપણું ગ્રાઉન્ડ ફ્લોર. ચાલો આપણે ફર્સ્ટ ફ્લોર જોઈ લઈએ. રોડનો લુક જોશો, અહીંયા ગ્રીલ છે, એલિવેશનમાં સારું લાગે છે. પ્લસ આ રીતે પ્લાન્ટ્સ જે તમે રાખી શકો છો. અને નીચેની સાઈડ જોશો તો સ્ટેરકેસ ઉપર માર્બલ છે, પ્લસ ફૂલ્લી રિનોવેટ છે. તો જોશો તો વિક્ટ્રીફાઈડ. અને બાલ્કનીમાં આપણે આવી ગયા છીએ. તો આપણે બાલ્કનીના એરિયામાં છે એસએસ વિથ ગ્લાસની ગ્રીલ મળી જાય છે. સ્પેશિયસ જગ્યા છે. અહીંથી રોડનો વ્યૂ લઈ શકો છો તમે. તો વાત કરીએ હવે આપણે બેડરૂમની. તો આવો તમને બેડરૂમ દેખાડી દઉં. તો બે બાજુ રૂમ ને વચ્ચેની સાઈડ તમને સ્ટોરેજ મળે છે. સ્ટોરેજની સાઇઝ આમ જુઓ ને ખૂબ મોટી અને કંઈક અલગ છે. પ્લસ એમાં બી ગ્લાસ, જે આપણે કહીએ ને કે ગ્લાસનો ગેટ આપેલો છે, દરવાજો. તો બેડરૂમમાં આવી ગયા છીએ આપણે. ફર્સ્ટ ફ્લોર ઉપર બે બેડરૂમ છે. આ ફર્સ્ટ બેડરૂમ, એમાં જોઈ શકો છો કે તમને મળે છે બેડ અને એના મેચિંગ કબોટ. તો સારામાં સારું સિમ્પલ સોબર ફર્નિચર કરેલું છે. અને આ બાજુ જે આપણે બાલ્કનીમાંથી આવ્યા વિન્ડો, ફ્રેન્ચ વિન્ડો સાથે મળે છે. અને આમાં જ ઇન્ક્લુડ છે એસી. તો આ એસી બી આમાં ટેનામેન્ટમાં ઇન્ક્લુડ છે. પ્લસ અટેચ ટોયલેટ બાથરૂમ. તો આ બેડરૂમમાં અટેચ ટોયલેટ બાથરૂમ છે. આમાંથી જ તમે સેકન્ડ બેડરૂમમાં જઈ શકો છો. તો આ સેકન્ડ બેડરૂમમાં આપણે આવી ગયા છીએ. ત્યાં બી તમને ફર્નિચરમાં આમાં એક બેડ મળે છે અને પીઓપી કરેલી છે. તો પીઓપી બી આમાં ઇન્ક્લુડ છે. અને આમાં બી અટેચ ટોયલેટ બાથરૂમ. આમાં બી તમને ટોયલેટ બાથરૂમ મળે છે. આ સાઈડ વિન્ડો, ફ્રેન્ચ વિન્ડો અને વિથ કર્ટન્સ. તો આ છે તમારું ટેનામેન્ટ. ફર્સ્ટ ફ્લોરના બે બેડરૂમ તમને બતાવ્યા. હવે આપણે જઈ રહ્યા છીએ થર્ડ ફ્લોર ઉપર, ત્રીજો બેડરૂમ. તો સેમ ગ્રીલ્સ જોશો, અહીંયા પ્લાન્ટ્સ લગાડેલા છે. ટેનામેન્ટનું જે કહીએ કે સારામાં સારું વ્યૂ આવે છે અને લોકેશનમાં ટેનામેન્ટ છે. અત્યારે આપણે થર્ડ બેડરૂમ જોઈ રહ્યા છે. જોઈ શકો છો કે તમને મળે છે આમાં બેડ અને જે કહેવાય ને થોડો ડિઝાઇનર અને જે એન્ટિક જેવું બેડ મળે છે. રૂમની સાઇઝ સારામાં સારી છે. આમાં બી તમને અટેચ ટોયલેટ બાથરૂમ મળે છે.
અને વેન્ટિલેશન માટે વિન્ડો મળે છે જે આ કબોર્ડની પાછળ છે. તો સાઈડમાંથી વધારે વ્યૂ નહીં પણ થોડોક દેખાડી શકું છું. પ્લસ એક જે રોડ સાઈડ પડે છે એમાં બી વિન્ડો તમને મળે છે. અને આ બાજુ જે ટેરેસ તમને ટેરેસ મળે છે, ગાર્ડનિંગનો શોખ છે, ઝૂલાનો શોખ છે તો એમાં અરેન્જમેન્ટ કરી શકો છો. તો મોટી સાઇઝમાં સ્ક્વેરમાં સારામાં સારી આ ટેરેસ અલગથી મળે છે. અને બીજું એક જે નાની ટેરેસ જે ફર્સ્ટ ફ્લોર ઉપર ત્યાં જે સોલાર વોટર હીટર આવેલું છે, એક ટેરેસ ત્યાં બી જાય છે. તો આ સેપરેટલી તમે યુઝ કરી શકો છો. તો આ તો આપણું ટેનામેન્ટ 3 BHK જે ઇન્દિરા સર્કલ કે યુનિવર્સિટી રોડથી નજીક આવેલું છે. રહેવા માટે તો ઉત્તમ છે, પણ જો તમે કમર્શિયલ માટે કાંઈ વિચારતા હોય તો એના માટે બી બેસ્ટ લોકેશન છે. આ તો આપણું ટેનામેન્ટ જે રેસિડેન્સ કમ કમર્શિયલ પ્રોપર્ટી આવેલી છે અને ઇન્દિરા સર્કલથી તદ્દન નજીક, જેની માપ સાઇઝ છે 28x23ની માપ સાઇઝ છે. અને આ તમને વિથ ફર્નિચર મળે છે. જેમાં તમને સોફા છે, ડાઇનિંગ ટેબલ છે, પલંગ છે અને કબોર્ડ છે, એ ફર્નિચરમાં સાથે મળે છે. ઇલેક્ટ્રોનિકની વાત કરું તો તેમાં તમે ફ્રીજ અને એસી તે પણ આમાં સાથે ઇન્ક્લુડ છે. માપ સાઇઝની વાત કરું તો 28x23ની માપ સાઇઝ છે. ફ્રન્ટ એના હિસાબે જોવો તો ખૂબ સારામાં સારો છે. પ્લસ ટોટલી એમાં પીઓપી બી કરેલી જ છે વિથ લાઇટ્સ છે. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો આજે સબસ્ક્રાઈબ કરો, જેથી અમારા નવા વિડીયો આપને મળતા રહે. બેલ આઇકોન ઉપર ક્લિક કરવાનું ભૂલશો નહીં. વધારે વિગત જાણવી છે તો ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરો અને કમેન્ટ કરો. અને સ્ક્રીન પર બી અમારા નંબર આપેલા છે, તેમાં પણ અમારો સંપર્ક કરી શકો છો. હું જિગ્નેશ વસાણી રજા લઉં છું. ફરી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય ભારત.